નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો વાત કરીએ પોલીસ તંત્રમાં ખાલી રહેલ હજારોથી વધારે જગ્યાઓની, પરંતુ એની પહેલાં હાલ તમને કહી દઉં, ગુજરાત હાઈકોર્ટની અંદર જે ભરતીઓ હતી વિવિધ પદો પર, તેની 15 તારીખ છેલ્લી હતી, જેને એક્સટેન્ડ કરીને 18 કરવામાં આવી છે। તો જે પણ ઉમેદવારો હજુ પણ સમય છે ફોર્મ ભરવાનો, આજે જ ભરી દેજો, બિલકુલ ઇઝી છે, જરાય પણ ટફ નથી। હવે વાત કરીએ પોલીસ વિભાગની। 2 જુલાઈ સુધીમાં કેટલી જગ્યાઓ ભરવામાં આવી તેનો રિપોર્ટ હાઈકોર્ટે મંગાવ્યો છે। સાથે હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે પોલીસ તંત્રની અંદર 12,000થી પણ વધારે જગ્યાઓ ખાલી છે અને તે ન ભરાતા યુવાનો બેકાર રહે છે। સરકારે રજૂ કરેલ સોગંદનામામાં કોઈ જ સ્પષ્ટતા ન હોવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે। ડિટેલમાં સમજીએ તો કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાન અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓ મોટો PILમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ પૈકી 12,000 જગ્યાઓ ભરવા સહિતના મુદ્દે રજૂ કરાયેલ સોગંદનામામાં લઈને ગુજરાત હાઈકોર્ટ બહુ ગંભીર નારાજગી વ્યક્ત કરી છે। એટલું જ નહીં, સરકારના સોગંદનામામાં સંબંધિત રૂલ્સ સહિતની બાબતમાં કોઈપણ પ્રકારની સ્પષ્ટતા નહીં હોવાની ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે સરકારના સત્તાવાળાઓની ભારે ઝાટકણી કાઢી છે। તો 2 જુલાઈ સુધીમાં ખાલી કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી સહિતની તમામ માહિતી રજૂ કરવા માટે નિર્દેશ પણ આપ્યો છે। હાઈકોર્ટે આ સમગ્ર મામલે નવેસરથી સોગંદનામું રજૂ કરવા રાજ્ય સરકારને હુકમ આપી કેસની વધુ સુનાવણી આગામી મહિનામાં રાખી છે। હાઈકોર્ટે એવી ટકોર કરી છે કે ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરાતી નથી, જેથી યુવાનો બેરોજગાર રહે છે।